જળજળી શાળાઓ નવી બનાવો, નવી બનાવો, નવી બનાવો. જળજળી શાળાઓ નવી બનાવો, નવી બનાવો. નમસ્કાર દર્શક મિત્રો, બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના તાજા સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ, વિદ્યાર્થીઓ ટ્રાન્સપોર્ટેશન સુવિધા પણ બંધ તેમજ શાળાઓના ઓરડાની હાલત પણ જર્જરિત બાબતે નસવાડી જય આદિવાસી મહાસંઘ દ્વારા મામલતદાર શ્રી મારફતે મહામહિમ રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી સાહેબ સુધી આવેદનપત્ર મોકલવામાં આવ્યું। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર માત્ર બોલવા પૂરતું સાબિત થયું છે, જેથી જય આદિવાસી મહાસંઘ દ્વારા નસવાડી મામલતદાર સાહેબ દ્વારા ટ્રાન્સપોર્ટેશન સુવિધા ચાલુ કરવા બાબતે નવી પ્રાથમિક શાળાના ઓરડા નવા બનાવવા, શિક્ષકોની ઘટ પૂરી કરવા, શિષ્યવૃત્તિ ડીબીટી પદ્ધતિ દૂર કરવા, બેંક કર્મચારીઓ ગુજરાતી વાંચી સમજી શકે તેવા હોવા જોઈએ, જે બાબતે નસવાડી મામલતદાર સાહેબ મારફતે આવેદનપત્ર રાજ્યપાલ, મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, કલેક્ટર સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા શિક્ષણ અધિકારી સુધી 1 થી 9 મુદ્દાઓ વિશે માંગ સહિત આવેદનપત્ર મોકલવામાં આવ્યું। અહેવાલ અરવિંદભાઈ ભીલ, નસવાડી। જોહાર જય આદિવાસી। નસવાડી તાલુકાના મામલતદાર સાહેબશ્રીને અમે આજરોજ સમસ્ત આદિવાસી એકતા મહાસંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એમાં સ્પષ્ટ અમારો ઉલ્લેખ છે કે જે ટ્રાન્સફરની સુવિધા જે અમારી ચાલતી હતી અને અત્યારે સરકારશ્રીના નાના હળવા નિયમો આવી અને ટેક્સી પાર્સિંગની જે સુવિધા લાવ્યા છે, ત્યારે સરકારી તંત્ર જ્યારે ટેક્સી પાર્સિંગની જગ્યાએ પ્રાઇવેટ સાધનોમાં ચાલતું હોય તો અમારા વિદ્યાર્થી કેમ ટેક્સી પાર્સિંગમાં? એના માટે અમારી એક માંગ છે સરકારશ્રીને કે એ ટેક્સી પાર્સિંગના નિયમો હળવા કરી અને જે રીતે ટ્રાન્સફર પહેલાં ચાલતું હતું એ રીતે શરૂ કરે। જય જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ। આજ રોજ મામલતદાર કચેરીએ અમે જે બાળકોને જે અસર થાય છે, દાખલા તરીકે શિક્ષક માટે શિક્ષકોની ઘટ છે અને ત્યાં ભણવા માટે ઓરડાની પણ ઘટ છે, અને જે લોકો ચાલીને આવે છે તો એમને સાયકલોની પણ મળતી નથી। તો સરકાર એવું કહે છે કે સર્વ શિક્ષા અભિયાન કે ડેવલપ થવો જોઈએ, સૌનો સાથ સૌનો વિકાસની વાતો કરે છે। તો ખરેખર અમારા જે આદિવાસી પટ્ટામાં આ જે મુશ્કેલીઓ થાય છે એનું જે છે સોલ્યુશન લાવવું જોઈએ। કારણ શું છે કે અમારા આદિવાસી જ્યારે ભણવા આગળ ડેવલપ કરે છે ત્યારે આ બધા પ્રોબ્લેમો આવે છે। તો સરકારશ્રીને એ જ આપણે કહીએ અને વડાપ્રધાનશ્રીને તેમજ શિક્ષણ અધિકારીને આપણે એ જ કહીએ કે અમારા જે આદિવાસી પટ્ટામાં જે અન્યાય થાય છે અને જે બાળકોને તકલીફ પડે છે એનું સોલ્યુશન થવું જોઈએ। જય આદિવાસી, જય જોહાર, જય ભીલ પ્રદેશ। આજરોજ નસવાડી મામલતદાર સાહેબશ્રીને આયોજનપત્ર આપવા માટે અમે સમગ્ર આદિવાસી વિસ્તારના લોકો ભેગા થઈને ચર્ચા કરીને અમે શિક્ષણ માટે એક ગંભીર પ્રકારની વાત કહી શકાય અને મુખ્ય એટલે શિક્ષણ કહેવાય। તો એના માટે અમારા વિસ્તારની અંદર દિવસે ને દિવસે કથળતું શિક્ષણ, એના માટે અમે શિક્ષણમાં ઘટ છે એના માટે વહેલામાં વહેલી તકે ભરતી કરવામાં આવે અને સાથે જે 2 થી 3 મહિના જેટલા થઈ ગયા છે, હાલ ટ્રાન્સપોર્ટેશનના જે વાહનો છે બંધ છે, તો અમારા બાળકો જે તે કરીને દૂરથી જતા હતા તેમને વાહનના મારફતે જતા હતા, એમને ખૂબ પ્રકારની મુશ્કેલ જીવના જોખમે મુશ્કેલ થઈ રહી છે, ત્યાં પહોંચી શકતા નથી અને સમયસર શિક્ષણ તેમને મેળવાતું નથી અને વચ્ચે કેટલાક કૂતરા આવેલો છે ત્યાં પણ ઉપરવાસમાં વરસાદ પડે તો તણાઈ જવાની શક્યતા પણ હોય છે। એના માટે અમે ઢોલ નાગારા સાથે અમે જે સરકાર સુધી અવાજ પહોંચાડવા માટે વાજિંત્ર સાથે આજ રોજ મામલતદાર સાહેબને આયોજનપત્ર આપવા માટે આવ્યા છે। તો આ આયોજનપત્ર શિક્ષણ મંત્રી, મુખ્યમંત્રી, રાજ્યપાલ હોય કે અન્ય કંઈ જવાબદાર વ્યક્તિ હોય તે ત્યાં સુધી પહોંચાડે અને અમારા જે આદિવાસી લોકોને કલઠીવાળું ને સારું શિક્ષણ મળે એવી આશા અને અપેક્ષા છે, જેથી કરીને અમારા લોકો અને અભણ ના રહી જાય એના માટે અમે ખૂબ બેસીને પછી ચર્ચા કરતા હોય અને ચિંતા કરતા હોય છે। અને મારું નામ છે પિન્ટુભાઈ ડુંગરાભેલ। અવનવા રોજબરોજના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર 1 ન્યૂઝ ચેનલ। ને જો આપે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।